નમસ્કાર. જોઈએ આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર્સ એટલે કે સુવાહક સાથે સંકળાયેલું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વિશેની થોડી માહિતી. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર એની અંદર આપણે 6 મુદ્દાની ચર્ચા કરવાની છે. પહેલું, ઇનસાઇડ કંડક્ટર એટલે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બીજું, સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય. એ બધું આપણે સમજવાનું છે. ત્રીજું, ઇન સ્ટેડી સ્ટેટ ઇનસાઇડ એટલે કે સ્થાયી અવસ્થામાં સુવાહકની અંદરના વિસ્તારમાં q નેટ 0 હશે એટલે કે કુલ વીજભાર શૂન્ય હશે. નંબર 4, ઇન કંડક્ટર એટલે કે સુવાહકની અંદર પોટેન્શિયલ કોન્સ્ટન્ટ હશે. કોઈ પણ સુવાહક હશે એની અંદરના વિસ્તારમાં પોટેન્શિયલ કોન્સ્ટન્ટ, અને કેટલું હશે તો કે સપાટી પર હોય એટલું, જેમ આપણે કવચ માટે ચર્ચા કરી હતી. ચલો એ જ પ્રમાણે નંબર 5, ઓન સરફેસ સપાટી પર વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ, જ્યાં n કેપ સપાટીને લંબ દિશાનો એકમ સદિશ, ક્યાં તો બહાર તરફ ક્યાં તો અંદર તરફ. એ આધાર રાખશે સિગ્મા પર. જો સિગ્મા પોઝિટિવ હશે તો બહાર તરફ, અને જો સિગ્મા નેગેટિવ હશે તો અંદર તરફ. નંબર 6, ઇલેક્ટ્રોસ્ટેટિક સેટિંગ. આ 6 બાબતોની આપણે ચર્ચા કરવાની છે અને પછી થોડીક વધારાની વાત આપણે એની સાથે કરી લઈશું. ઓકે, તો પહેલા આપણે જોઈશું ઇનસાઇડ કંડક્ટર. વાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કઈ રીતે હશે? તો પહેલા તો ધાતુ પદાર્થ એટલે કે વાહક તરીકે આપણે ધાતુ પદાર્થને લઈએ. વાહકો જ્યારે બનતા હોય, ધાતુ પદાર્થ જ્યારે બનતી હોય ત્યારે ધાતુ જેમાંથી બને છે એના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને આયનમાં રૂપાંતરિત થશે અને એ આયનો ચોક્કસ બિંદુઓ પર ગોઠવાશે, જેને આપણે લેટાઇસ બિંદુઓ કહીએ છીએ. એના પર ગોઠવાશે અને મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન આ બધા વીજભારો અથવા તો આયનોની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરશે. એટલે કે જો કોઈ ધાતુ પદાર્થનું બંધારણ જોઈએ તો માની લો કે આ એક ધાતુ પદાર્થનો ટુકડો છે અને તે બની ગયો છે. બની ગયો છે એટલે એના લેટાઇસ બિંદુઓ પર ધન આયનો ગોઠવાઈ જશે અને વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરશે. જેટલી સંખ્યાના ધન વીજભારો એટલે કે આયનો હશે એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન હશે. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે બધા આ અવકાશમાં, આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. આવા પ્રકારનું બંધારણ એ વાહકોનું બંધારણ છે. હવે અંદર જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ ગયા ખરા, પણ શેમાંથી? પરમાણુમાંથી. પરમાણુમાંથી મુક્ત થયા અને પરમાણુને આયન બનાવી દીધા. બરાબર? આયન લેટાઇસ બિંદુ પર ગોઠવાઈ ગયા અને જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ પરમાણુની બહાર એટલે કે આયનોની વચ્ચેના અવકાશમાં પણ ધાતુમાં જ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થયા પણ ધાતુના બંધારણમાંથી મુક્ત થયા નથી. એટલે જેટલા પણ ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે બધા ધાતુમાં જ છે. તમને ખ્યાલ છે કે પરમાણુ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એમાંથી નીકળેલો એક ઇલેક્ટ્રોન કે બે ઇલેક્ટ્રોન એ અંદર રહેલા એટલી જ સંખ્યાના પ્રોટોન પરના વીજભારને ખુલ્લો કરશે. એટલે જો આ ધાતુ એવી છે કે જેમાં પરમાણુમાંથી એક જ ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન બહાર નીકળીને આયન બનાવતો હોય તો આ +1 વીજભાર એટલે +E વીજભારિત આયન બનશે અને એક ઇલેક્ટ્રોન પરનો ચાર્જ ખુલ્લો પડશે. આ બંનેનો સરવાળો 0 થશે કેમ કે પરમાણુ પરનો નેટ ચાર્જ 0 છે. આમ આપેલ ધાતુમાં જેટલા પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે એનો જેટલો પણ ચાર્જ હશે એટલો ધન વીજભારિત ચાર્જ ખુલ્લો થયો હશે. આમ ધાતુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે સામાન્ય સ્થિતિમાં જો અંદર કોઈ નેટ ચાર્જ ન હોય તો ગાઉસના નિયમ અનુસાર જો હું આમ ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરું તો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વીજભાર શૂન્ય હશે. તો વિદ્યુત ક્ષેત્ર આ ઇક્વેશન અનુસાર જો ગાઉસનો નિયમ એવું કહે છે કે ફ્લક્સ phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0, સિગ્મા q અપોન એપ્સિલોન 0 અને કંઈક આવું છે રાઉન્ડ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ. હવે આપણને ખબર છે આ કન્ડિશનમાં આની અંદરનો q નેટ 0 છે એટલે કે અહીં સિગ્મા q બરાબર 0 થશે માટે E ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. બરાબર? માની લો કે સાથે સાથે આ વાહકને હું
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું, બહાર મેં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું E જેટલું, બરાબર. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું ક્યારે? જ્યારે વાહકને સામાન્ય સ્થિતિમાં રાખેલો ત્યારે, એને કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો નથી. હવે માનો કે હું એને બાહ્ય ક્ષેત્રમાં મૂકું તો શું અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે? તો જરા ધ્યાન કરજો, એના માટેની ચર્ચા આપણે કરીએ. માની લો કે આ ધન વીજભારિત આયન અને આ ઇલેક્ટ્રોન. વિદ્યુત ક્ષેત્ર ધન આયન અને ઇલેક્ટ્રોન પર, એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર પર ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. એટલે કે સમજો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ ધન આયન રહેલો છે વિદ્યુત ક્ષેત્રમાં, તો એના પરનો ચાર્જ જો Q જેટલો હોય, લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર E જેટલું હોય અને ધન આયન પરનો ચાર્જ પ્લસ છે, તો એના પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હશે. એટલે કે આ ક્ષેત્રની દિશામાં બળ અનુભવશે. અને જો ઇલેક્ટ્રોન પરનો વીજભાર નેગેટિવ હોય તો એના પર લાગતું ફોર્સ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે આ તરફ બળ અનુભવશે. હવે તમે જુઓ તો આયનો તો લેટાઈસ બિંદુ પર સ્થિર છે, એટલે આયનો અહીંથી ગતિ કરીને જઈ શકતા નથી. પણ ઇલેક્ટ્રોન તો ગતિ કરવા મુક્ત છે ને, તો ઇલેક્ટ્રોન પર બળ લાગશે અને એ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરીને સપાટી સુધી પહોંચશે. પણ કયા ઇલેક્ટ્રોન સપાટી સુધી પહોંચશે? જે ઇલેક્ટ્રોન આવ્યા એ આ તરફના ધન આયનને છોડીને આવ્યા હશે. એટલે કે સપાટી પર વાહકની જમણી તરફ ધન વીજભાર પ્રેરિત થશે અને ડાબી તરફ ઋણ વીજભાર પ્રેરિત થશે. બરાબર છે. હવે થશે શું? અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર છે, તો જે નવા ધન અને ઋણ વીજભારો અહીંયા અને અહીંયા પ્રેરિત થયા, એ ધન થી ઋણ તરફનું નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. સમજો આ વિદ્યુત ક્ષેત્ર E0 છે અને બહારનું વિદ્યુત ક્ષેત્ર E છે. ઓકે, શરૂઆતમાં સમજો E E0 હશે, એટલે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ તરફનું હશે, કેમ કે E મોટું છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. હજી પણ વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, પણ અંદરના વિસ્તારમાં થોડું નબળું પડશે બહારના વિસ્તારની સાપેક્ષે. કેમ નબળું પડશે? કેમ કે વધારાના ધન અને ઋણ વીજભારો એક તરફ આવ્યાને કારણે નવું વધારાનું વિદ્યુત ક્ષેત્ર અંદર ઉત્પન્ન થયું, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે કે તે અંદરના વિદ્યુત ક્ષેત્રની અસર ઘટાડશે. એટલે આ તરફ જે વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ E હતું એ હવે ધાતુની અંદર ઘટશે. છતાં પણ આ તરફનું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે હજી પણ આ બાજુના કેટલાક ઇલેક્ટ્રોન આ તરફ આવશે અને આ બાજુ ધન વીજભાર પ્રેરિત થશે. આ બાજુ ધન વીજભાર વધતો જશે, આમ બાજુ ઋણ વીજભાર વધતો જશે, તો અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતું E0 નું મૂલ્ય પણ વધતું જશે. એક સમય એવો આવશે કે અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર E0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જશે, પછી એક પણ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરીને જશે નહીં, અને પછી અંદરના વિસ્તારમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે, કેમ કે આ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બનશે. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. એનો અર્થ એવો થાય કે તમે ધાતુ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હશે. પણ શરત પદાર્થ ધાતુ હોવો જોઈએ, અવાહક નહીં, કંડક્ટર હોવો જોઈએ, સુવાહક હોવો જોઈએ. ઓકે, તો એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હશે, પછી તે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલો હોય કે ન મૂકેલો હોય. ઓકે, ચલો આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરી લીધી. ચલો ત્યાર પછી ઓન સરફેસ E પરપેન્ડિક્યુલર છે. કોને પરપેન્ડિક્યુલર? સપાટીને. માની લો કે એક ધાતુ પદાર્થ છે અને ધારો કે એના પર મેં અમુક ચાર્જ મૂક્યો. બરાબર? એટલે કે હવે આ ધાતુ તટસ્થ નથી, એના પર મેં વધારાનો ચાર્જ મૂકેલો છે. ચાર્જ મૂક્યો એટલે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હોય એવું આપણે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું છે કે સપાટીને લંબ રૂપે હશે. બરાબર? કેમ એ સપાટીને લંબ રૂપે હશે? ઓકે, હવે અંદરના વિસ્તારમાં તમે જુઓ તો જેટલો ધન એટલો જ ઋણ વીજભાર હશે. સપાટી પર પણ ઇલેક્ટ્રોન તો હશે ને, ધન આયનો પણ હશે સપાટી પરના કેટલાક મુક્ત ઇલેક્ટ્રોન એ તો એના પર લાગતા બળની અસર હેઠળ ગતિ કરવા લાગશે. બરાબર છે? તો એવું જરા વિચાર કરો, માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર આ તરફનું છે
અને અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે તો એના પર F બરાબર E * E જેટલું ફોર્સ લાગશે અને તે સપાટીમાંથી બહાર નીકળી જશે? ના, આ વિદ્યુત ક્ષેત્ર એટલું પૂરતું પ્રબળ નથી કે આના પરના ઇલેક્ટ્રોનને ધાતુના બંધારણમાંથી મુક્ત કરી શકે. સાંભળજો બરાબર, ધાતુના બંધારણમાંથી મુક્ત કરી શકે એટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર નથી કે એટલે ઇલેક્ટ્રોન આમાંથી બહાર નીકળતા નથી. પણ એ ઇલેક્ટ્રોન બળ અનુભવશે. એ બળ એટલું વધારે નહીં હશે કે તે એને ધાતુ પદાર્થમાંથી ખેંચી નાખશે. એટલે રહેશે તો ધાતુ પદાર્થમાં જ, પણ ક્યાં? સપાટી પર. હવે પ્રશ્ન એ થાય કે સપાટી પર રહેલો ઇલેક્ટ્રોન શું એક જ સ્થળે રહેશે કે પછી સપાટી પર આમ તેમ ગતિ કર્યા કરશે? જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે ન હોય તો એ વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટક મળે. અને જો અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આવે તો એ ઇલેક્ટ્રોન સપાટીને સમાંતર બળ અનુભવે અને એ ઇલેક્ટ્રોન સપાટી પર ગતિ કરતો હોવો જોઈએ, પણ એવું જોવા મળતું નથી. એટલે જ વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે હશે અને એ સપાટીને લંબ રૂપે રહેલ વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટક 0 હશે. એટલે ઇલેક્ટ્રોન પર સપાટીને સમાંતર બળ લાગતું નથી, સપાટીને લંબ બળ લાગે છે અને એટલે જ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે હશે. ઓકે, તો કહેવાય સપાટી પર કોની? કંડક્ટરની, વાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે હશે જો તમે સપાટી પર વીજભાર પ્રેરિત કર્યો હોય તો. ઓકે, બાકી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવા ધાતુ પર સપાટી પર કે ગમે ત્યાં કશે વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. પણ જો એ સપાટી પર કે ધાતુમાં કશે પણ તમે વીજભાર મૂકશો એટલે કે નવો પ્રેરિત કરશો, એટલે કે ધાતુને તટસ્થ ન રાખશો, એને વીજભારિત કરશો તો વિદ્યુત ક્ષેત્ર હશે અને એ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હશે. ઓકે, ચલો નંબર 3. In steady state inside q net is equal to 0. લગભગ આટલી સમજ પરથી આપણને ખ્યાલ આવ્યો કે જો ધાતુ કંડક્ટર સ્ટેડી સ્ટેટમાં હોય એટલે કે સ્થાયી અવસ્થામાં હોય તો એની અંદર ધાતુની અંદર q net 0 હશે. q net 0 હશે. હવે સ્થાયી સ્થિતિમાં બે રીતની આપણે વાત કરી લઈએ કે સ્થાયી સ્થિતિમાં કઈ રીતે હોઈ શકે. માની લો કે આ ધાતુ પદાર્થ છે અને એ માત્ર ને માત્ર એમ જ કોઈ પ્રકારના ક્ષેત્ર વગર ગોઠવેલો છે, એના પર કોઈ વીજભાર પણ પ્રેરિત કર્યો નથી, તો સ્વાભાવિક છે કે અંદરના વિસ્તારમાં q net 0 જ હશે. ઓકે, હવે માની લો કે હું આના પર વધારાનો વીજભાર મૂકું છું. એક કદ ઘેરતો પદાર્થ છે અને ત્રિપરિમાણમાં વિચારજો. પ્લેટ એવું સમજતાની ત્રિપરિમાણમાં છે અને ત્રિપરિમાણમાં પદાર્થમાં હું કોઈક રીતે ધન વીજભાર ગોઠવું છું. બહુ બધો ધન વીજભાર હું સેન્ટર પર મૂકું છું. શું આ ધન વીજભાર સેન્ટર પર રહેશે? શું થશે તે જુઓ. તમને ખ્યાલ છે કે સપાટી પર પણ ધન અને ઋણ વીજભારના જોડકાઓ હશે જ, એટલે કે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રહેશે એ વિસ્તાર. પણ મેં વધારાનો અહીંયા થોડો વીજભાર મૂક્યો. હવે જરા ધ્યાન કરો કે ધન વીજભાર સપાટી તરફ જેટલો છે એના કરતા સેન્ટરમાં વધારે છે, તો અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર સપાટીની અંદર એટલે કે ધાતુ પદાર્થમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર આ ભાગમાં જ્યાં ધન વીજભાર વધારે છે એ આકર્ષણ બળ વધારે લગાડશે આજુબાજુના ધન આયનો કરતા. તો આજુબાજુના જે ધન આયનો સાથેના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર સમજો આ ઇલેક્ટ્રોન પર આ તરફ બળ લાગશે અને આ ધન તરફ પણ બળ લાગશે, પણ ધન એકલો જ છે અને આ બાજુ કેન્દ્રમાં તો બહુ બધો મેં વીજભાર મૂકેલો છે, તો આ ઇલેક્ટ્રોન અહીંથી આકર્ષણની અસર હેઠળ અહીંયા આવી જશે. એટલે અહીંયાનો એક ધન વીજભાર તટસ્થ બની ગયો અને અહીંયાનો એક ધન વીજભાર ખુલ્લો થયો. એ રીતે આજુબાજુની સપાટી પરના કેટલાક ઇલેક્ટ્રોન અંદરના ભાગમાં આવી જશે અને જાણે કે સેન્ટર પરનો બધો ધન વીજભાર સપાટી પર આવી ગયો હોય તેમ વર્તે. એટલે ધાતુ પદાર્થમાં તમે ગમે ત્યાં વીજભારને મૂકો એ આવી જવાનો સપાટી પર જ. હંમેશના માટે જો ધાતુ પદાર્થ પર તમે કોઈ પણ પ્રકારનો ધન વીજભાર કે ઋણ વીજભાર મૂકશો પદાર્થમાં, પદાર્થની સપાટી પર કે ગમે ત્યાં અંદર, એ બધો વીજભાર પ્રેરિત ક્યાં થઈ જશે? સપાટી પર જ.
એટલે તમે એવું નહીં કહી શકો કે મારી પાસે ધાતુનો એક ગોળો છે અને ધાતુના ગોળામાં મેં બધે જ વીજભારને પ્રેરિત કર્યો. ના, તમે બધે વીજભારને મૂકી શકો નહીં. એ વીજભાર ગોળાની સપાટી પર જ આવી જશે. બરાબર છે? તો બધો વીજભાર જે મેં અંદર મૂકેલો ને એ બી આવી ક્યાં ગયો? સપાટી પર. ખરેખર એ તો ત્યાં જ છે, પણ અહીંના ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, અહીંનો ધન વીજભાર ખુલ્લો થયો. એટલે કે સપાટી પરનો ધન વીજભાર ખુલ્લો થયો, જાણે કે આ વીજભાર અહીંયા પહોંચી ગયો હોય. એમ સમજો અહીંયા મૂકેલો વીજભાર હવે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બની ગયો, એટલે અંદરના વિસ્તારમાં q નેટ 0. જે પણ મૂકેલું હતું એ સપાટી પર આવી ગયો. જેટલો પણ વીજભાર મેં મૂક્યો બધો વીજભાર સપાટી પર પહોંચી ગયો. બરાબર છે? આ કન્ડિશન માત્ર ને માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર ધાતુ પદાર્થમાં ગમે ત્યાં વીજભાર મૂકો તોય અંદરના વિસ્તારમાં q નેટ 0. સાથે સાથે માની લો કે હું એને બાહ્ય ક્ષેત્રમાં પણ મૂકી જ દઉં. સમજો મેં ધાતુ પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકી દીધો, તો શું અંદરના વિસ્તારમાં q નેટ હશે? તો કે આપણે અહીંયા ડિસ્કસ કર્યું કે જે પણ વીજભાર હશે બધો વીજભાર ખસીને આમ જતો રહેશે. અંદરના વિસ્તારમાં વીજભાર હશે નહીં, એટલે અંદરના વિસ્તારમાં q નેટ 0. ફરી પાછા એકવાર એક સેન્ટેન્સ એવું પણ આપણું બનશે કે ધાતુ પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકો કે ન મૂકો, ધાતુ પદાર્થને વીજભારિત કરો કે ન કરો, અંદરના વિસ્તારમાં વિદ્યુત ભારનું નેટ મૂલ્ય હંમેશા શૂન્ય રહેશે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર q નેટ હંમેશા 0 જ હશે. ઓકે, ત્રણે ત્રણ કન્ડિશનમાં એ ખાલી ધાતુ પદાર્થ સામાન્ય સ્થિતિમાં રહેલો હોય તો અંદર q નેટ 0 કેમ કે તટસ્થ છે. એના પર તમે પ્રેરણ કરો, એના પર કોઈક રીતે વીજભાર મૂકો તો પણ અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર શૂન્ય રહેશે. અને એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો પણ અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર શૂન્ય જ રહેશે. બરાબર? એ જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 0 છે અને q નેટ પણ 0 છે. ઓકે, ચાલો હવે નંબર 4. ઇન કંડક્ટર v કોન્સ્ટન્ટ હશે હંમેશા. શું સુવાહકની અંદર v કોન્સ્ટન્ટ જ હશે? v એટલે પોટેન્શિયલ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કોન્સ્ટન્ટ જ હશે. તો જુઓ આપણે એવું ડિસ્કસ કર્યું અહીંયા કે હું ધાતુ પદાર્થમાં ગમે ત્યાં વીજભાર મૂકું તો એ વીજભાર આવી જશે સપાટી પર જ. એટલે માનો કે મેં એક ગોળો પસંદ કર્યો, ધાતુ પદાર્થનો ગોળો લીધો, એના પર મેં વીજભાર મૂક્યો, આવી ક્યાં ગયો? સપાટી પર. જો એ સપાટી પર આવી જાય તો એ આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, સપાટીને લંબરૂપે ક્ષેત્રરેખા નીકળશે. ઓકે, હવે પોટેન્શિયલની વ્યાખ્યા છે કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને પોટેન્શિયલ કહેવાય. ઓકે, તો હું સપાટી સુધી લાવું, ત્યાં સુધી ક્ષેત્ર છે તો સપાટી સુધી લાવવા માટે કાર્ય કરવું પડે, પણ સપાટીની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 છે અને અંદર તો q પણ 0 છે. હે ને? તો અંદર કોઈ વીજભારને લઈ જવા માટે પછી કાર્ય કરવું પડતું નથી, પણ સપાટી પર લાવવા તો કાર્ય કરવું પડે ને, જેને આપણે પોટેન્શિયલ કહીએ છીએ k q/r. અને r એટલે આની ત્રિજ્યા ગોળા. ઓકે, અને એવું આપણે શીખ્યા હતા કવચ માટે કે કવચની સપાટી પર જેટલું પોટેન્શિયલ હોય કવચની અંદર પણ બધે એટલું જ પોટેન્શિયલ અને કોન્સ્ટન્ટ થશે. તો સમજો આપણો ત્રિપરિમાણીય ગોળો એ વીજભારની દ્રષ્ટિએ વિચારીએ તો એનો વીજભાર માત્ર સપાટી પર જ આવતો હોવાથી એ સપાટી પરનો વીજભાર જાણે કે ગોળાને કવચના સ્વરૂપમાં રૂપાંતરિત કરી દે. અંદર મટીરીયલ છે, પોલો ગોળો નથી, ભરેલો જ ગોળો છે, પણ અંદર કોઈ વીજભાર નથી. વીજભાર જે છે તો અહીંયા જ છે. તો વીજભારની દ્રષ્ટિએ વિચારીએ તો ઘન ગોળો બની જશે પોલો ગોળો. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0, અંદરના વિસ્તારમાં નેટ ચાર્જ 0, અંદરના વિસ્તારમાં પોટેન્શિયલ 0 નથી, અંદરના વિસ્તારમાં પોટેન્શિયલ છે કેટલું? સપાટી પર હોય એટલું. ક્લિયર? ઓકે, ચાલો નંબર 4 પૂરું થયું. નંબર 5, ઓન સરફેસ E = σ/ε0 n cap. આની આપણે સાબિતી મેળવવાની છે. બરાબર? તો જોઈશું આપણે એની સાબિતી. ઓકે, તો હવે જોવાનું છે આપણે 5 નંબર. ઓન સરફેસ એટલે કે કંડક્ટરની સપાટી પર, વાહકની સપાટી પર E = σ/ε0 n cap જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે, જ્યાં સિગ્મા વાહકની સપાટી પર પ્રેરિત કરેલ વીજભારની પૃષ્ઠ ઘનતા અને ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, n cap એ સપાટીને લંબ દિશાનો એકમ સદિશ. ઓકે, તો હવે
એક એવી મારે ધાતુ પદાર્થની સપાટી પસંદ કરવાની જેની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે જો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો હું સુવાહક લઉં, કંડક્ટર લઉં, તો એના પર તો કોઈ પૃષ્ઠ ઘનતા હશે નહીં, કેમ કે જેટલો ધન એટલો જ ઋણ, એ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પૃષ્ઠ ઘનતા ત્યારે જ વ્યાખ્યાયિત થશે જ્યારે પૃષ્ઠ પર કંઈક નેટ ચાર્જ હશે. એટલે કે મારે આ ધાતુ પદાર્થને વીજભારિત કરવાનો છે. તો સમજો હું એના પર ધન વીજભાર મૂકું છું. ક્યાં મૂકીશ? સપાટી પર કે અંદર કશે? જ્યાં પણ મૂકીશ આવી જશે સપાટી પર જ. તો સમજો મેં કેપિટલ Q જેટલો વીજભાર સપાટી પર મૂક્યો. એને કારણે સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કંઈક આવી વ્યાખ્યાયિત થઈ, સિગ્મા બરાબર Q/A. મેં કુલ ચાર્જ મૂક્યો Q, સપાટીનું ક્ષેત્રફળ ધારી લો કે A જેટલું છે, તો સિગ્મા બરાબર Q આપણને ખબર જ છે. જો Q પોઝિટિવ હોય તો સિગ્મા ગ્રેટર ધેન 0, અને જો Q નેગેટિવ હોય તો સિગ્મા લેસ ધેન 0. જો Q પોઝિટિવ હોય તો ક્ષેત્ર બહાર તરફ, અને જો Q નેગેટિવ હોય તો ક્ષેત્ર અંદર તરફ. ઓકે, અત્યારે સમજી લો કે Q પોઝિટિવ છે, ક્ષેત્ર બહાર તરફ છે. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 n કેપ હોય એવું આપણે પ્રૂવ કરવાનું છે, સાબિત કરવાનું. ઓકે, તો એના માટે હું ગાઉસના નિયમનો ઉપયોગ કરીશ. ગાઉસના નિયમનો ઉપયોગ કરો એટલે સ્વાભાવિક છે કે એક ફ્લક્સ phi બરાબર σq/ε0, અને બીજું ઇક્વેશન છે ફ્લક્સનું જ રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA. ઓકે, E એટલે વિદ્યુત ક્ષેત્ર, D એટલે સૂક્ષ્મ ખંડ, અને ઇન્ટિગ્રેશન કરો એટલે સમગ્ર સપાટીનું બધું આવી જશે. સિગ્મા Q એટલે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વીજભાર, અને ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી. તો પહેલા મારે પસંદ કરવું પડશે અહીં એક ગાઉસિયન પૃષ્ઠ, ગાઉસિયન સપાટી, અને ગાઉસિયન સપાટી હંમેશા બંધ સપાટી હશે. તો હું એક નાનું પિલ બોક્સ પસંદ કરું. પિલ બોક્સ, પિલ બોક્સ એટલે એક નાનું નળાકાર જેના આરછેદનું ક્ષેત્રફળ સમજો dA જેટલું છે, સૂક્ષ્મ, જેની લંબાઈ પણ બહુ જ ઓછી છે, એની હાઈટ પણ બહુ ઓછી. એવું એક હું પિલ બોક્સ તરીકે ગાઉસિયન સપાટી પસંદ કરું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થોડીક દોરીશ હું મોટી આકૃતિ, બાકી હશે પિલ બોક્સ એકદમ નાનું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક પિલ બોક્સ છે જેની ઊંચાઈ એકદમ ઓછી અને તેના આડછેદનું ક્ષેત્રફળ dA જેટલું છે. ઓકે, ચલો આવું એક પિલ બોક્સ પસંદ કર્યું અને મેં આ રીતે એને ગોઠવ્યું, કેમ કે મને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય ત્યાં મારે પિલ બોક્સ ગોઠવવાનું, ગાઉસિયન સપાટી ગોઠવવાની. મેં ગોઠવી દીધી. હવે ગાઉસનો નિયમ એવું કહે છે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે એના વડે ઘેરાયેલો કુલ વીજભાર અને ε0 નો ગુણોત્તર. હવે આના વડે કેટલો વીજભાર ઘેરાયેલો છે? તો કે જો પિલ બોક્સ એકદમ નાનું હોય તો આ આડછેદનું ક્ષેત્રફળ એટલું જ આડછેદનું ક્ષેત્રફળ અહીંયા હશે. તો આટલી સપાટી પર જેટલો વીજભાર આવ્યો હશે એટલો વીજભાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયો હશે. તો આનું ક્ષેત્રફળ કેટલું? એ છે તો ધાતુ પદાર્થની જ સપાટી, પણ ધાતુ પદાર્થની સપાટીનો બહુ નાનો ભાગ છે જે પિલ બોક્સ વડે ઘેરાયેલો છે, અને એ કેટલો હશે? તો કે પિલ બોક્સના આડછેદના ક્ષેત્રફળ જેટલો, dA જેટલો. બરાબર? તો સિગ્મા Q બરાબર મને ખબર છે કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે અને ઘેરાયેલી સપાટીનું ક્ષેત્રફળ જો dA જેટલું હોય તો સિગ્મા dA જેટલો વીજભાર ઘેરાયો હશે. Q બરાબર સિગ્મા * A, એના બદલે dA લઈ લેવાનું. તો સિગ્મા Q બરાબર સિગ્મા dA. ઓકે, હવે આ તરફ તમે જો જમણી તરફ, તો જમણી તરફ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ સૂચવે છે. હવે બંધ સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સ માટે વિચાર કરો તો આ ત્રણ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો છે. કઈ ત્રણ સપાટી? એક બહારનું વર્તુળ, બીજું અંદરનું વર્તુળ, અને ત્રીજી આ નળાકાર સપાટી. બરાબર? ધ્યાન કરો, આપણે અગાઉ એવી ચર્ચા કરી કે ઇનસાઇડ કંડક્ટર, વાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે અહીંયા ક્ષેત્ર શૂન્ય તો ફ્લક્સ 0, અહીંયા પણ ક્ષેત્ર શૂન્ય તો ફ્લક્સ 0. પણ આ જે વિસ્તાર છે એમાં ક્ષેત્ર છે તો એની સાથે ફ્લક્સ સંકળાયેલું હશે. એમાં તમે જુઓ તો આ સપાટીનો પૃષ્ઠ સદિશ આ તરફનો હશે ક્ષેત્રની દિશામાં, એટલે એની સાથે ફ્લક્સ કંઈક સંકળાયેલું હશે. પણ આનું પૃષ્ઠ સદિશ તો આ બાજુ હશે અને તે ક્ષેત્રને બિલકુલ
લંબ હશે મતલબ કે જે નળાકાર સપાટી છે એ નળાકાર સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ 0 હશે, જ્યારે બહાર તરફના વર્તુળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હશે અને તે કેટલું હશે તો કે ઇઝ ઇક્વલ ટુ માટે phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q ના બદલે લખું હું સિગ્મા dA upon epsilon 0 ઇઝ ઇક્વલ ટુ હવે આ જે છે એ ત્રણ સપાટી માટેનું ફ્લક્સ છે phi1 phi2 phi3 સમજો phi1 0 phi2 પણ 0 અને phi3 હશે અને એ phi3 કેટલું હશે તો કે E dA જેટલું હશે। હવે E dot dA મારે આમ લખવાનું કેમ કે સરવાળો તો નીકળી જશે ને હવે એટલા માટે કે આની સાથે નથી આની સાથે ખાલી આની સાથે જ છે તો આવશે E dot dA। હવે E અને dA જો p બોક્સ નાનું હોય તો સ્વાભાવિક છે કે d અને E એક જ દિશામાં હોઈ શકે તો તેવા સંજોગોમાં આને હું લખી શકું E dA બરાબર છે। ચલો માટે આ dA અને આ dA કેન્સલ તો શું રહી ગયું E સિગ્મા upon એપ્સિલોન 0 જો સિગ્મા ને વેક્ટર સ્વરૂપે લઉં અને એ તો હંમેશા સપાટીને લંબ રૂપે હશે તો મારે લખી દેવાનું બાજુમાં n કેપ સપાટીને લંબ દિશાનો એકમ સદિશ। તો આ થઈ ગયું આપણું ક્ષેત્રની વાહકની સપાટી પર E સિગ્મા upon એપ્સિલોન 0 જેટલું હોય છે ઓકે ખ્યાલ આવ્યો। ચાલો ત્યાર પછી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ। હવે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ શું છે સ્થિત વિદ્યુત સંરક્ષણ એટલે માની લો કે મારી પાસે એક ધાતુ પદાર્થ છે બરાબર એ ધાતુ પદાર્થની અંદર મેં એક બખોલ કરેલી છે બખોલ કેવિટી ગુફા પણ એને કોઈ દરવાજો નથી બસ બધી બાજુથી વાહકોનું શિલ્ડ કરેલું છે અંદરના વિસ્તારમાં પોલો ભાગ છે શૂન્યાવકાશ એવું સમજો કે હવે આના પર તો ધન અને ઋણ વીજભારો છે જેટલો ધન એટલો જ ઋણ આ ધાતુ પદાર્થ છે અંદરનો ભાગ પોલો છે એવું નહીં સમજતા કે પ્લેટ છે ને પ્લેટમાં કાણું છે ના એને ત્રિપરિમાણમાં વિચારજો આખું ઈંડા આકારનું છે ને ઈંડાની અંદરનો થોડો ભાગ પોલો છે તો આ કેવિટી વાળો ભાગ છે ઓકે આ જે કેવિટી વાળો ભાગ છે એ કેવિટી વાળા ભાગની અંદર ચાર્જ તો મૂકેલો નથી મતલબ કે નેટ ચાર્જ 0 હશે શું અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે તો કે કોઈ બી ધાતુ પદાર્થ તમે લઈ લો સામાન્ય સ્થિતિમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પણ જો આ ધાતુ પદાર્થને હું બાહ્ય ક્ષેત્રમાં મૂકું હું એને બાહ્ય ક્ષેત્રમાં મૂકું તો શું અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે મેં બાહ્ય ક્ષેત્રમાં મૂકી દીધું હવે જો જરા ધ્યાન કરો મેં ક્ષેત્રરેખા આ રીતે દોરેલી છે આ રીતે દોરવાનું કારણ તો કે કોઈ પણ સપાટી હોય વાહકની એની સાથે ક્ષેત્રરેખા હંમેશા સપાટીને લંબ રૂપે ક્યાં તો દાખલ થશે ક્યાં તો બહાર આવશે હવે ખરેખર તો અંદરના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ હોવી જોઈએ પણ અગાઉના ટોપિકમાં આપણે ચર્ચા કરી કે અંદરના વિસ્તારમાં E શૂન્ય થાય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ પાછા એકવાર યાદ કરી લઈએ માનો કે અંદર વિદ્યુત ક્ષેત્ર છે તો ક્ષેત્ર આ તરફનું છે ઇલેક્ટ્રોન પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે ધન આયન પર બળ ક્ષેત્રની દિશામાં લાગશે એટલે આમ બાજુ ધન આયનો ખુલ્લા થશે અને આમ બાજુ ઇલેક્ટ્રોન આવશે તો અંદરના વિસ્તારમાં આમ નવું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય કરતા વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે E જેટલું અને અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર E નોટ જેટલું છે જે ઉત્પન્ન થયેલું છે બરાબર છે આ E જેટલું વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી E અને E નોટ સરખા મૂલ્યનો ન થાય ત્યાં સુધી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા કરશે માનો કે હવે ઇલેક્ટ્રોન આવ્યા અને એવું અંદરના વિસ્તારમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી દીધું કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું જ થઈ જાય તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બખોલની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું મતલબ કે બહાર ભલે વિદ્યુત ક્ષેત્ર હોય અંદર વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર જોવા મળતી નથી જાણે કે વિદ્યુત ક્ષેત્રની દ્રષ્ટિએ આપણે એને શિલ્ડ કરી દીધેલું છે એટલે નામ આપ્યું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે જ એને કહ્યું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ઓકે એટલે કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે હવે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની પ્રોસેસ છે એ કામની શું તો કે એવું કહી શકાય કે માની લો કે અચ્છા કશે વીજળી પડે છે બરાબર વીજળી પડવી મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક સાથે ઉત્પન્ન થવા અને આપણે જે દજાડે છે ને વીજળીથી એ વિદ્યુત ક્ષેત્ર જ દજાડે છે
વિદ્યુત ક્ષેત્ર જ આપણને નુકસાન કરે છે, બરાબર છે. હવે માનો કે આપણે કારમાં જતા હોઈએ અને એવું ધારી લઈએ કે કાર સમગ્રપણે ધાતુની બનેલી છે, તો જો વીજળી પડતી હોય તો આપણે કારના દરવાજા બંધ કરી, બારી પણ બંધ કરીને અંદર બેસી રહેવું જોઈએ, જેથી કરીને અંદરનો વિસ્તાર બખોલ જેવો બનશે અને બહાર જે છે એ ધાતુ પદાર્થનું આવરણ હશે. તો ધાતુ પદાર્થની અંદરના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે, એટલે આપણે અંદર આપણને નુકસાન થશે નહીં. આ તો ઠીક છે કે આપણી એક સામાન્ય વાત થઈ, પણ સાયન્ટિસ્ટ એને ક્યાં ઉપયોગ કરે? તો કે સંશોધનમાં એવા ઘણા બધા સાધનો હશે કે જે એકદમ સેન્સિટિવ હશે વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈને. માનો કે મારે અહીંયા કોઈ પ્રયોગ કરવો છે અને એ પ્રયોગમાં વપરાતું સાધન એના પર થોડા પણ વિદ્યુત ક્ષેત્રની અસર ઉત્પન્ન થાય તો એનું રિઝલ્ટ ચેન્જ થઈ જાય. ઓકે, એટલે કે એના પર સાધન પર અસર થાય તો એ પરિણામ બરાબર આપશે નહીં. તો તેવા સંજોગોમાં આ આખા રૂમની બોડીને મારે બનાવવી જોઈએ ધાતુની અને અંદર મારે પ્રયોગ કરવો જોઈએ, જેથી કરીને બહારથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો એની અસર આ ધાતુ પદાર્થની બખોલમાં થશે નહીં, કેમ કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. ભલે ને બહાર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય, બખોલ પર વીજભાર જ એવી રીતે પ્રેરિત થશે કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને બખોલની અંદર ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર હંમેશા એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો આપણે મૂકેલું સાધન જે વિદ્યુત ક્ષેત્રની દ્રષ્ટિએ સેન્સિટિવ છે એના પર વિદ્યુત ક્ષેત્રની અસર થશે નહીં અને રિઝલ્ટ બરાબર આવી શકે. ઓકે, આ ઘટના એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બરાબર છે. ચાલો, હવે આપણે બહુ બધી ચર્ચા કરી લીધી અને એ ચર્ચામાં થોડીક એ બધા માટે કોમન આકૃતિ દોરીને આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે માની લો કે આ એક ધાતુ પદાર્થ છે, એના માટે જો મારે લખવું હોય, હું માનું કે અહીંયા ધન વીજભાર પ્રેરિત કરું છું અને અહીંયા ઋણ વીજભાર પ્રેરિત કરું છું. ઓકે, તો અંદરના વિસ્તારમાં તો E0 એ તો આપણે નક્કી કર્યું. અંદરના વિસ્તારમાં Q પણ 0, જો Q 0 હોય તો સિગ્મા પણ 0. અને અંદરના વિસ્તારમાં પોટેન્શિયલ હશે V0 અને V0 એટલે સપાટી પરનું પોટેન્શિયલ. અંદર કેટલું પોટેન્શિયલ હશે? સપાટી પર જેટલું હશે એટલું, બરાબર. જો આના માટે વાત કરું તો આ સિગ્મા લેસ ધેન 0 કહેવાય. સિગ્મા લેસ ધેન 0 માટે આમ ક્ષેત્રરેખા હશે. ઓકે, સિગ્મા લેસ ધેન 0 માટે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા સપાટી તરફ જતી હશે અને જો આ સિગ્મા ગ્રેટર ધેન 0 હોય તો એની ક્ષેત્રરેખા બહાર તરફની હશે. બધી ચર્ચા આપણે કરી. ઓકે, ચાલો હવે જો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અંદરના વિસ્તારમાં વીજભાર પણ શૂન્ય હોય, પણ અંદરના વિસ્તારમાં પોટેન્શિયલ શૂન્ય હોતું નથી, બરાબર. આ બધી ચર્ચા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર એટલે કે સુવાહકની સાથે સંકળાયેલ વિદ્યુત સ્થિતિ એની ચર્ચા આપણે કરી. ઓકે, ચાલો, થેન્ક યુ.